સુરતમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે સાથે જોડાયેલી યુવતીને મકાન માલિક અને 2 થી 3 લોકો દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો છે। આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। પીડિતા મુંબઈની રહેવાસી છે અને તે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હોવાથી ઘણા સમયથી સુરત રહે છે। ભાડાની તકરારમાં એક શખ્સે યુવતીના હાથ પકડી રાખ્યા હતા, જ્યારે મકાન માલિકે યુવતીના વાળ પકડી બેરહેમીપૂર્વક આડેધડ ટીક્કા અને મુક્કાના માર મારી રહ્યા હતા। સુરત નવી સેલોના અને પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ મુંબઈના અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી યુવતી ઘણા સમયથી સુરતમાં રહીને કામ કરે છે। છેલ્લા 2 મહિનાનું ભાડું ચૂકવવાનું બાકી હોવાથી મકાન માલિક સહિત 3 થી 4 શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા। ભાડાની તકરારમાં મકાન માલિક એટલો ગુસ્સો થયો કે તેણે મકાનમાં રહેતી 3 યુવતીને માર મારવાનું શરૂ કર્યું, જેમાંથી 2 યુવતી ડરીને ભાગી ગઈ હતી અને એક યુવતીએ તેઓના હાથમાં આવી ગઈ હતી અને યુવતીના વાળ પકડી ફટકારવાનું શરૂ કર્યું હતું। મકાન માલિક સાથેના એક શખ્સે યુવતીના બંને હાથ પકડી રાખ્યા હતા અને મકાન માલિકે યુવતીના વાળ પકડી બેરહમીપૂર્વક ફટકારવાનું શરૂ કર્યું હતું। યુવતીના વાળ ખેંચીને આડેધડ ટીક્કા અને મુક્કાનો મારવાનું શરૂ કર્યું હતું। આ સાથે જ પીડિતાને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી અને આ મારામારીની ઘટનામાં યુવતીને હાથ, પગ અને માથા સહિતના ભાગે ઈજાઓ પહોંચી હતી, જે બાદ યુવતીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપી હતી। જે બાદ યુવતીઓ પોતાનો સામાન સાથે ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં સમગ્ર મામલે લેખિત અરજી આપી મકાન માલિક અને કાર્યવાહી કરવાની માંગ કરી હતી, જેમાં પોલીસે તેઓની પહેલા લેખિત અરજી લીધી હતી અને બાદમાં 3 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે। તો આ અંગે પીડિત યુવતીનું જણાવ્યું છે કે મને ખબર નહોતી કે મને શા માટે મારવામાં આવી રહી છે। હું તે લોકોને વારંવાર કહી રહી હતી કે મને મારો નહીં। લોકો મને મારા માથા અને હાથ અને પગ પર સતત મારી રહ્યા હતા। મેં પણ મારા બચવામાં તેમના પર હાથ ઉપાડ્યો હતો। ભાડા બાબતે અમને માર મારવામાં આવે તો મેનેજરે ભાડું આપ્યું છે કે નહીં તે અંગે મને જાણ પણ નહોતી। બાદમાં અમારા ચારિત્ર પર અંગે ખોટા આક્ષેપો કરવામાં આવ્યા। તે હાથમાં છરી લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે જો તમે ભાડું નહીં ચૂકવો તો તમારા પર ચોરીનો આક્ષેપ લગાવશે। સાથે તેને જણાવ્યું હતું કે રસ્તા પર લઈ જઈ કપડાં ઉતારી વિડીયો બનાવીશ। અમને ખબર જ નહોતી કે તેઓ અમને શા માટે મારી રહ્યા છે। તો આ મામલે ઉમરા પોલીસ મથકના પીઆઈ જે.જી. પટેલે જણાવ્યું હતું કે યુવતી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 3 લોકો સામે મારામારી એટલે કે કલમ 323 દાખલ કરવામાં આવી છે। યુવતીએ વિડીયો પણ આપ્યો છે, જે અંગે તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।